ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે તમામ 182 વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન અંકલેશ્વર શહેરમાં આવેલ મા શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ કાર્યકર્તાઓને જનસનથી લઈને ભાજપ સુધીની સફરનો ઇતિહાસ જણાવ્યો હતો અને માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત જિલ્લા ભાજપના આગેવાનો તેમજ સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કોંગ્રેસના 50થી વધુ કાર્યકરોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો। આગેવાનો દ્વારા તેઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપવામાં આવ્યો હતો। આજરોજ અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારની અંદર સક્રિય સદસ્યતાનું સંમેલન રાખવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સદસ્યતા આવ્યા હતા। સાથે સાથે વડોદરાના માજી સાંસદ આદરણીય બેન શ્રી રંજનબેન ભટ્ટ એ અહીંયા આજે મિટિંગ લેવામાં આવ્યા હતા અને સાથે સાથે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી તેમજ સમગ્ર વિસ્તારમાંથી આજરોજ અહીંયા જે સક્રિય સભ્યોના સંમેલનમાં જે હાજર રહ્યા એ તમામનો આભાર માનું છું। અને આમ જોઈએ ગઈકાલે જ 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી અને ગઈકાલે જ ઉજવણી કરવામાં આવી છે। એ અનુસંધાનમાં 8, 9 અને 10 આ 3 દિવસની અંદર સમગ્ર 182 વિધાનસભા સીટની અંદર આ સક્રિય સદસ્યતાના સંમેલનો કરવામાં આવી રહ્યા, ત્યારે એ અંતર્ગત આજે અંકલેશ્વર ખાતે પણ આ સંમેલન પૂર્ણ થયું છે। આજરોજ આ અમારા સંમેલનની અંદર લગભગ 50થી પણ વધારે કાર્યકર્તા ભાઈઓ એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જ્યારે આવ્યા ત્યારે એ તમામ મિત્રોને પણ હું સ્વાગત કરું છું। તમામ મિત્રો હરી મળીને ભારતીય જનતા પાર્ટીની સાથે જે પ્રકારે મોદી સાહેબ સમગ્ર દેશની ચિંતા કરીને જે પ્રકારે નાનામાં નાના વ્યક્તિનું પણ ચિંતા કરીને જે પ્રકારે કામગીરી કરે ત્યારે એમાં એ તમામ મિત્રો સહભાગી થાય અને આવનારા દિવસની અંદર છેવાડાના વ્યક્તિઓનો વિકાસ થાય એ પ્રકારનું કામગીરી થઈ રહી છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દેશનું નેતૃત્વ સંભાળ્યું છે। 6 એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી અને 1951થી જનસંઘથી લઈ અને 2025 સુધી જનસંઘ એટલે દીવો અને ત્યાર પછી કમળ એટલે એ યાત્રા અમારા અંકલેશ્વર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય એમને એક માર્ગદર્શન અને વાત કહેવા માટે આજે હું અંકલેશ્વરમાં આવી છું કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ દરેક કાર્યકર્તાને જાણવો જોઈએ અને સક્રિય સભ્ય અમારા એવા છે કે જે બૂથ સુધી પહોંચીને મતદાર સુધી પહોંચીને સરકારની યોજનાનો લાભ આપવાનું કામ આ સક્રિય સભ્ય કરતા હોય છે। આજે અંકલેશ્વર મુકામે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં સક્રિય સભ્ય પણ ઉપસ્થિત રહ્યા। સાથે સાથે કોંગ્રેસના ઘણા કાર્યકર્તા જે આદરણીય મોદીજીનું કામ જોઈને તેમને પણ એવું થયું કે અમારે પણ આવનારા દિવસોમાં અમારા વિસ્તારમાં વિકાસનું કામ કરવું છે અને એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે। એ ભાવ સાથે તેઓનું પણ આજે અમે ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે। પૂર્વ મંત્રીશ્રી અને લોકપ્રિય આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ ઈશ્વરભાઈ, ભરૂચ જિલ્લાના આદરણીય પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ ચૂંટાયેલા અને સંગઠનની ટીમ આજે ઉપસ્થિત હતી। સૌને હું સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ધન્યવાદ।